આપણી આજુબાજુ જુઓ, બધું જ સતત બદલાતું રહે છે, ખરું ને? પણ વિચારવા જેવી વાત એ છે કે શું બધા ફેરફાર એક સરખા હોય છે? અમુક ફેરફાર તો એવા હોય જે ક્ષણિક હોય, જ્યારે બીજા અમુક કાયમ માટે બધું બદલી નાખે. તો ચાલો આજે આ જ રસપ્રદ દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. જો, અહીં બે તસવીરો છે. એક બાજુ છે વાળેલો કાગળ અને બીજી બાજુ કાટ ખાઈ ગયેલી લોખંડની વસ્તુઓ. હવે બંનેમાં કંઈક બદલાયું તો છે જ, પણ આ બંને બદલાવ વચ્ચે જમીન આસમાનનો ફરક છે, અને એ ફરક શું છે એ જ આપણે સમજવાનું છે. તો સવાલ એ ઊભો થાય છે કે આ જે બદલાવ છે એ ખાલી ઉપરનો છે, કામચલાઉ છે, કે પછી કંઈક તદ્દન નવું જ બની ગયું છે? બસ આ જ સવાલનો જવાબ આપણને ભૌતિક અને રાસાયણિક ફેરફારોના મૂળ સુધી પહોંચાડશે. ઓકે, તો ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ એવા ફેરફારની જેને આપણે કહી શકીએ ફક્ત પોશાક બદલાયો, મતલબ કે ભૌતિક ફેરફારો. તો આ ભૌતિક ફેરફાર એટલે શું? એકદમ સિમ્પલ. આ એવો ફેરફાર છે જેમાં વસ્તુનો દેખાવ બદલાય છે, જેમ કે એનો આકાર, સાઇઝ કે એની અવસ્થા. પણ વસ્તુ પોતે એની એ જ રહે છે. એની અંદરની ઓળખ, એનું કેમિકલ સ્ટ્રક્ચર, એમાં કોઈ ફેરફાર નથી થતો. યાદ છે પેલો વાળેલો કાગળ? બસ એ જ છે ભૌતિક ફેરફારનું પરફેક્ટ ઉદાહરણ. વિચારો, કાગળને વાળીએ, ફાડી નાખીએ કે પછી એના ઝીણા ઝીણા ટુકડા કરી દઈએ તો પણ એ રહેશે તો કાગળ જ, બરાબર ને? એમાંથી કોઈ નવી વસ્તુ નથી બનતી. અને આ જ સૌથી મહત્વની વાત છે. ભૌતિક ફેરફારમાં પદાર્થની જે અસલી ઓળખ છે ને એ ક્યારેય નથી બદલાતી. એ તો બસ જાણે કે જુદા કપડાં પહેરીને આવ્યો હોય એવું લાગે. ચાલો રોજિંદા જીવનના બીજા કેટલાક ઉદાહરણો જોઈએ, જેમ કે ચોકનો ભૂકો કરવો, કે પછી બરફ પીગળીને પાણી બને અને એ જ પાણી ઉકળીને વરાળ બને. આ બધા ભૌતિક ફેરફારો છે. અરે, પાણીમાં ખાંડ ઓગાળવી એ પણ ભૌતિક ફેરફાર જ છે. કેમ? કારણ કે જો પાણીને ઉકાળી નાખીએ તો ખાંડ પાછી મળી જાય છે. સારું, તો ભૌતિક ફેરફારોની વાત તો થઈ. હવે જઈએ બીજા પ્રકારના ફેરફાર તરફ. અને આ છે ને એ ખાલી કપડાં બદલવા જેવી વાત નથી. અહીં તો આખી ઓળખ જ નવી બની જાય છે. જી હા, હવે આપણે વાત કરીશું રાસાયણિક ફેરફારોની. રાસાયણિક ફેરફાર, જેને આપણે કેમિકલ રિએક્શન પણ કહીએ છીએ, એ ત્યારે થાય છે જ્યારે કોઈ એક વસ્તુ તદ્દન નવી જ વસ્તુમાં ફેરવાઈ જાય. અને આ જે નવી વસ્તુ બને ને એના ગુણધર્મો પહેલાં કરતાં બિલકુલ અલગ હોય છે. અહીં જે બદલાવ આવે એ કાયમી હોય છે. હવે પેલી કાટ લાગેલી વસ્તુઓ યાદ કરો. કાટ લાગવો એ રાસાયણિક ફેરફારનું ક્લાસિક ઉદાહરણ છે. થાય છે શું કે લોખંડ હવામાંના ઓક્સિજન અને ભેજ સાથે ભળે છે અને એક નવો જ પદાર્થ બનાવે છે, આયર્ન ઓક્સાઇડ. આ જે લાલ ભૂરા રંગની પોપડી જેવું દેખાય છે ને એ જ છે કાટ. અહીં બીજું એક જોરદાર ઉદાહરણ છે. જો, જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવીએ ને ત્યારે એકદમ તેજસ્વી સફેદ પ્રકાશ સાથે સળગે છે. આ જે સળગવાની ક્રિયા છે એ પણ એક બહુ જ ઝડપી રાસાયણિક ફેરફાર છે. આની પાછળનું કેમેસ્ટ્રી પણ મજાનું છે. મેગ્નેશિયમ એટલે કે Mg હવામાંના ઓક્સિજન એટલે કે O2 સાથે જોડાય છે અને બનાવે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO. આ જે સફેદ રાખ જેવું બચ્યું ને એ એક તદ્દન નવો પદાર્થ છે. હવે એ મેગ્નેશિયમ નથી રહ્યું. સારું, તો હવે આપણે બંને પ્રકારના ફેરફારો વિશે જાણી લીધું. પણ રોજબરોજના જીવનમાં આને ઓળખવા કેવી રીતે? ચાલો એના માટે એકદમ સિમ્પલ ટૂલકિટ બનાવીએ, જેથી ક્યારેય કન્ફ્યુઝન ન થાય. તો ચાલો આ કોઠા પર એક નજર કરીએ. પહેલો સવાલ, શું કોઈ નવી વસ્તુ બને છે? ભૌતિક ફેરફારમાં જવાબ છે ના, પણ રાસાયણિક ફેરફારમાં હંમેશા. બીજું, શું ફેરફારને ઉલટાવી શકાય? ભૌતિક ફેરફારને મોટાભાગે ઉલટાવી શકાય, જેમ કે બરફમાંથી પાણી અને પાણીમાંથી બરફ. પણ રાસાયણિક ફેરફાર સામાન્ય રીતે પરમેનન્ટ હોય છે. અને છેલ્લે ઓળખ. ભૌતિક ફેરફારમાં ઓળખ એની એ જ રહે છે, જ્યારે રાસાયણિક ફેરફારમાં એક નવી જ ઓળખ બને છે. હવે રાસાયણિક ફેરફારને ઓળખવા માટેની કેટલીક નિશાનીઓ હોય છે. આ એવા સંકેતો છે જે આપણને કહે છે કે અંદર છેક અણુઓના લેવલ પર કંઈક મોટું થઈ રહ્યું છે. આ નિશાનીઓ ખાસ યાદ રાખવા જેવી છે. જો કોઈ ફેરફાર વખતે ગરમી કે પ્રકાશ પેદા થાય, કોઈ અવાજ આવે જેમ કે કંઈક ફાટવાનો કે ફીણ વળવાનો, અચાનક રંગ બદલાઈ જાય, ગેસના પરપોટા નીકળે અથવા તો કોઈ નવી જ વાસ આવવા માંડે, તો સમજી લેવાનું કે મોટે ભાગે આ એક રાસાયણિક ફેરફાર છે. અને જુઓ, આ તસવીરોમાં એ જ સંકેતો દેખાય છે. ડાબી બાજુના બીકરમાં જુઓ કેવી રીતે રંગ બદલાઈ રહ્યો છે. આ એક પાક્કો સંકેત છે.
અને જમણી બાજુની ટેસ્ટ ટ્યુબમાં ગેસના પરપોટા બની રહ્યા છે. આ બંને રાસાયણિક ફેરફારના જીવંત પુરાવા છે. ઓકે, તો આ બધું જાણવાનો ફાયદો શું? ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશેની આ સમજણ ખાલી સાયન્સના ક્લાસ પૂરતી નથી. આ તો આપણને આપણી આસપાસની દુનિયાને વધુ સારી રીતે સમજવામાં અને એને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. આ જ્ઞાનનો ઉપયોગ બહુ જ જબરદસ્ત રીતે થાય છે. જેમ કે આપણને ખબર છે કે કાટ લાગવો એ એક કેમિકલ ચેન્જ છે. એટલે જ તો આપણે લોખંડ પર ઝિંકનું પડ ચડાવીએ છીએ, જેને ગેલ્વેનાઇઝેશન કહેવાય છે, જેથી કાટ લાગે જ નહીં. બીજી બાજુ સ્ફટિકીકરણ, જે એક ભૌતિક ફેરફાર છે, એનો ઉપયોગ કરીને આપણે ખાંડ જેવા પદાર્થોને એકદમ શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકીએ છીએ. અને આનું એક અદ્ભુત ઐતિહાસિક ઉદાહરણ છે દિલ્હીનો લો સ્તંભ. વિચાર તો કરો, 1600 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો, પણ એને લગભગ કાટ જ નથી લાગ્યો. કેમ? કારણ કે એની બનાવટમાં જે કેમિકલ કમ્પોઝિશનનો ઉપયોગ થયો છે એ અદ્ભુત છે. આ બતાવે છે કે પ્રાચીન સમયમાં પણ વિજ્ઞાન કેટલું આગળ હતું. તો બસ, હવે આ જ્ઞાનને પોતાની આસપાસની દુનિયામાં લાગુ કરવાનો વારો છે. અત્યારે જ જ્યાં પણ હોવ ત્યાં આજુબાજુ નજર ફેરવો. શું કોઈ એક ભૌતિક અને એક રાસાયણિક ફેરફારનું ઉદાહરણ શોધી શકાય છે? એકવાર શોધવાનું શરૂ કરશો ને, તો પછી આ ફેરફારો દરેક જગ્યાએ દેખાવા લાગશે.